ફેમિલી ગરમ પાણી થઈ ગયું છે ને હવે દાળ નાખે છે હમણાં કમલેશભાઈ. ગરમ પાણી થઈ જાય પછી દાળ નાખી એટલે વધારે સારું પડે. અમારા રઘુભાઈ બનાવવાળા છે. ફેમિલી છે ને ભાઈ તેલ પણ લઈ લીધું છે જો. અને મને બાજ્યા પણ આવી ગયા છે. બાજ્યા જે ખાંડવાના છે ને મસાલો હજી ઘણો નાખવાનો છે એ પણ બતાવી તમને. તો લોગમેન સીટ બધા બના રહેજો. રેસીપી બનાવવાની છે તમે જોઈ રહ્યા છો. દાળની રેસીપી બનાવવાની છે. આ રીતની છે ને ટમેટાની નાની નાની કટકી કરી નાખી છે જો. ફેમિલી આ રીતના છે ને ડુંગળીના પેલા કટકા હોય છે આ બધા જો. ગોળ આ રીતનું સુધાર નાખવાનું. પછી એમલ છે ને આવા કટકા કરી નાખ્યા અમે. પછી એમલે પછી આ મશીનમાં નાખી દેવાનું જો. આગળ ભાર્ગવભાઈ નાખી દે. તો આ રીતની છે ને ફેમિલી આમાં નાખી દેવાનું મશીનમાં ભાઈ જો. અને આ રીતનું રેસીપી થઈ જાય. પછી જો આ રીતના છે ને ભાઈ મરચાં પણ સુધારી નાખ્યા છે મોળા છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ કઈ રીતનું છે. તેલમાં લસણ છે રેડી. પછી આ છે આપણે મરચાંની આ રીતની ગ્રેવી કરી નાખી છે. લસણની ગ્રેવી કરી નાખી છે. ટમેટાની ગ્રેવી કરી નાખી છે. ડુંગળીની ગ્રેવી કરી નાખી છે. મિત્રો કમલેશભાઈ અમારે તેલ નાખી દીધું છે બરોબરનું. તો નાખી દીધું છે ફેમિલી. પણ આપણે છે ને દાળ પહેલાં કાઢી લીધી છે જો તમને બતાવી દઉં. આ રીતની ફાડી ગઈ છે પૂરેપૂરી. તો ફેમિલી તેલ આવી ગયું છે હવે આપણું. ફેમિલી અમે છે ને મરચાં નાખી દીધા છે. આદુ નાખી દીધું છે. અને લસણ પણ નાખી દીધું છે લીલું. તો હવે આવી ગઈ છે આપણે ડુંગળી નાખવાની. તો ફાઇનલી ફેમિલી આવી ગયું છે ઉપર મરચું નાખવાનું. તીખું મીડિયમ તમારી રીતે નાખી દેવાનું છે. અને હવે નાખી દીધું છે થોડુંક હળદર પણ નાખી દીધું છે. તમે જોઈ રહ્યો છો હળદર પણ મીડિયમ નાખી દેવાનું. ઉપર નાખ્યું છે ધાણા જીરું જે દળેલું જીરું હોય છે એ. હવે બધું મિક્સ કરી દેવાનું છે બરોબરનું. મિક્સ થઈ જાય પછી નાખવાનું છે આપણે ટમેટા. તો ફાઇનલી ફેમિલી હવે ટમેટા આવી ગયા છે. અને ટમેટા પણ નાખી દીધા છે આપણે જોવો. ફરીવાર મિક્સ કરી દેવાનું છે હરખાઈથી બધું ભેગું થઈ જાય મતલબમાં. અને હવે આવી ગઈ છે આપણે દાળ. બવણીની આખી ભરેલી હતી દાળની એ પણ નાખી દઈ. અને ઉપર નાખી દે તાહડો જે ભરેલો હતો દાળનો. તો એટલી બધી દાળ બનાવી છે. અમે ખાવાળા 10 જણા છીએ. અને મસ્ત મજાની દાળ દેખાય છે. હવે મસ્ત મજાનો સૂલો કરી દીધો છે. ને ઉપર મૂકી દીધી છે દાળ. અને દાળ થોડીક છડી જાય પછી ઉતારી લઈને પછી જમવા બેસી જાય. ફાઇનલ ફેમિલી છે ને દાળ તૈયાર થઈ ગઈ છે. ને આ હંદાની પહેલા બેસી જશે. અને ખબર નથી સેલન તપેલું જોર આવવાનું છે. ગજબ બેજતી તપેલું ધોરાઈ નાખો ને પાસે. પાકું મોટા પાકું 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 એનો વારો જ નહીં આવ્યો બધી બઢિયા ઉપાડ લેવાનું છે. મરી જાવ પણ મૂકો તો નહીં. તપેલું ધોવ જ નહીં. તો ફેમિલી પાપડ આવ્યા છે મિનિમમ 10 જેટલા આવતા છે પણ લાગે 5 જ આવશે. 15 જ છે પાપડ. કેમ થાય દેશી પાપડ શેકવાની સ્ટાઈલ જો એટલા થઈ ગયા છે. અને આમ જો અમારા કમલેશભાઈ મંડાઈ પડ્યા છે. મિત્રો અમારા જોયુભાઈ સાસુ સવા મળ્યા છે. ગ્લાસ ભરી ભરીને તમે જોઈ રહ્યો છો. ધર્માદા ખોલી નાખ્યો છે સાઈસનો. આપણે સાઈસ આવી ગઈ છે જો. અને દાળ તો ભરે છે રઘુભાઈ બધાને દઈ દે છે. બધાને જો ઓલો મફતનું ખાવા આવ્યો છે. છેલ્લે આવ્યો છે. એને કંઈ કામ નથી કર્યું એના માટે એને તપેલું ધોરાવાનું છે. તમે મુંજાતા જ નહીં. તમે ફેમિલી વ્લોગમાં સુધી બનાવી છે કેમ કે કાળું તપેલું એને ધોરાવાનું છે. એના પાપડ પણ લઈ લીધા છે. ને ડુંગળી પણ સુધારી લીધી છે. ને આપણે છાશ પણ આવી ગઈ છે. ને સાથે દાળ પણ આવી ગઈ છે. જો ગુજરાતી રોટલા પણ થઈ ગયા છે તૈયાર. ફેમિલી ફાઇનલી પાર્ટી આપણી પૂરી થઈ ગઈ છે. અને દાળ કઈ રીતની બનાવી છે કેવી રીતે મજા આવી ગઈ ખાવાની બહુ એટલે બહુ. તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો. ને હવે એક વસ્તુ સવાલ છે કે અમારે તપેલું કોણ ધોહે? તપેલું જયુભાઈ. પિયુષભાઈ કે જયુભાઈ ધોહે. આપણે વોટિંગ કરવાની છે. જે માણસ જેનું નામ વધારે લઈને દેવાનું છે તપેલું. ખતમ. બાય બાય ટાટા ગુડ બાય ગયા.